દુનિયાના દરેક કણકણમાં શિવ છે. મહાદેવ હર. ઓમ નમઃ શિવાય. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, આજે આપણે પાર્થિવ શિવલિંગનું મહાત્મય શું છે અને પાર્થિવ શિવલિંગની મદદથી બધાની મનોકામના કેમ જલ્દી પૂર્ણ થાય છે તે જોશું. અને પાર્થિવ શિવલિંગને કેવી રીતે બનાવવું, તેની પૂજા કેવી રીતે કરવાની અને આ મહાશિવરાત્રિના પાવન અવસર પર પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી થતા લાભ વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું. મહાદેવ હર. જય પાર્વતી માતા. શ્રી ગણેશાય નમઃ. જય કાર્તિકેય ભગવાન. ઓમ નમઃ શિવાય. શિવ મહાપુરાણ અનુસાર પાર્થિવ શિવલિંગ પૂજાથી ધન, ધાન્ય, સ્વાસ્થ્ય અને પુત્રની પ્રાપ્તિ થાય છે. માનસિક અને શારીરિક સમસ્યાઓથી પણ મુક્તિ મળે છે. પાર્થિવ પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થાય છે. દરેક વ્યક્તિ ભગવાન શિવની પૂજા માટે પાર્થિવ પૂજન કરી શકે છે. પછી તે સ્ત્રી હોય કે પુરુષ. પાર્થિવ શિવલિંગ બનાવીને તેમની વિધિ વિધાન પ્રમાણે પૂજા કરવાથી તે 10,000 કલ્પ એટલે કે કરોડો વર્ષ સુધી સ્વર્ગમાં રહે છે. શિવપુરાણમાં લખ્યું છે કે પાર્થિવ પૂજનથી તમામ દુઃખ દૂર થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો પાર્થિવ પૂજા દરરોજ કરવામાં આવે તો આ લોક અને પરલોકમાં શિવની અખંડ ભક્તિ જોવા મળે છે. મહાશિવરાત્રિના દિવસે પાર્થિવ શિવલિંગનું નિર્માણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં નશ્વર શિવલિંગ બનાવીને તેની પૂજા કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ પાર્થિવ શિવલિંગ બનાવતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. મહાશિવરાત્રિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં નશ્વર શિવલિંગનું નિર્માણ કરવું જોઈએ. પાર્થિવ શિવલિંગનું નિર્માણ હંમેશા ઉત્તર દિશામાં મુખ કરીને કરવું જોઈએ. પાર્થિવ શિવલિંગ નદી તળાવની માટીમાંથી બનાવવામાં આવે છે. પાર્થિવ શિવલિંગ બનાવવા માટે પવિત્ર નદી અથવા તળાવની માટી લો. તે માટીને ફૂલો, ચંદન અને અન્ય પૂજા સામગ્રીથી શુદ્ધ કરો. માટીમાં દૂધ ભેળવીને શુદ્ધ કરો. શિવ મંત્રનો જાપ કરતી વખતે તે માટીમાંથી શિવલિંગ બનાવવાની પ્રક્રિયા શરૂ કરો. શિવલિંગનું મુખ પૂર્વ કે ઉત્તર તરફ રાખીને બનાવવું જોઈએ. માટી, ગોબર, ગોળ, માખણ અને ભસ્મ ભેળવીને પાર્થિવ શિવલિંગ બનાવો. પાર્થિવ શિવલિંગ 12 આંગળીઓથી ઊંચું ન હોવું જોઈએ. આનાથી ઊંચા છે તો પૂજાનું પુણ્ય મળતું નથી. પાર્થિવ શિવલિંગની પૂજા હંમેશા પવિત્ર નદીના કિનારે અથવા ઘરના મંદિરમાં કરવી જોઈએ. સનાતન પરંપરામાં ભગવાન શિવની અનેક રીતે પૂજા કરવામાં આવે છે. કેટલાક તેની મૂર્તિની પૂજા કરે છે તો કેટલાક શિવલિંગની પૂજા કરે છે. શિવલિંગમાં પણ તેમની અનેક રીતે પૂજા કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કોઈ પથ્થરના શિવલિંગની પૂજા કરે છે જ્યારે કોઈ સ્ફટિકના શિવલિંગની પૂજા કરે છે. આવા કેટલાક લોકો સોના, ચાંદી, પિત્તળ અને પારદ વગેરેથી બનેલા શિવલિંગની પૂજા પણ કરે છે. પરંતુ આ બધા શિવલિંગમાં પાર્થિવ શિવલિંગની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ભગવાન શિવ તરફથી ઈચ્છિત વરદાન મળે છે. શિવલિંગ પર ચઢાવવામાં આવેલી વસ્તુઓનો સ્વીકાર ન કરવો જોઈએ. પહેલાં આ દેવોની પૂજા કરો. શિવલિંગ બનાવ્યા પછી ગણેશજી, ભગવાન વિષ્ણુ, નવગ્રહ અને માતા પાર્વતી વગેરેનું આહ્વાન કરવું જોઈએ. પાર્થિવ શિવલિંગ બનાવ્યા પછી તેને પરમ બ્રહ્મ માનીને પૂજા અને ધ્યાન કરો. પાર્થિવ શિવલિંગ દરેક મનોકામના પૂર્ણ કરે છે. શાસ્ત્રોક્ત વિધિથી દેહદાન કર્યા બાદ પરિવાર સાથે પૂજા કરવાથી પરિવાર ખુશ રહે છે. શિવ મૂર્તિની પૂજા કરવાથી તપથી પણ વધારે ફળ પ્રાપ્ત થાય છે. પાર્થિવ લિંગ
તમામ લિંગોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેની પૂજા કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. અનેક દેવી દેવતા દૈત્ય રાક્ષસ ગંધર્વ સત વગેરે શિવલિંગની ઉપાસના કરીને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છે. સતયુગમાં રત્નનું, ત્રેતાયુગમાં સોનાનું, દ્વાપર યુગમાં પારાનું અને કળિયુગમાં પાર્થિવ શિવલિંગનું ખૂબ જ મહત્વ છે. જે રીતે તમામ નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, તેવી જ રીતે તમામ લિંગોમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ છે. તો ચાલો શિવ પુરાણમાંથી જાણીએ કે પાર્થિવ લિંગની પૂજા વિધિ, પૂજન સામગ્રી અને મહત્વ વિશે, અને મહાશિવરાત્રિ પર તેને કરવાથી શું ફાયદો થાય છે. પવિત્ર માટી, પંચામૃત એટલે કે દૂધ, દહીં, ઘી, ખાંડ અને મધ, વસ્ત્ર, યજ્ઞોપવિત, ચંદન, રોલી, અક્ષત, ફૂલ, બીલીપત્ર, દીવો, નૈવેદ્ય, ફળ, ગાયનું ઘી, કપૂર વગેરે વસ્તુ લ્યો. હવે મિત્રો, પાર્થિવ શિવલિંગ પૂજા વિધિ કેમ કરવી તે જોઈએ. શિવપુરાણ અનુસાર જે લોકો વૈદિક વિધિઓ દ્વારા શ્રદ્ધા ભક્તિ ધરાવે છે, તેમના માટે પાર્થિવ શિવલિંગની પૂજા કરવાની પદ્ધતિ સૌથી વધુ ઉપયોગી અને શ્રેષ્ઠ છે. તે આનંદ અને મોક્ષ પ્રદાન કરે છે. સૌ પ્રથમ સૂત્રની વિધિ દ્વારા સ્નાન કરો, તે પછી સાંજની પૂજા કરો અને બ્રહ્મયજ્ઞ કરો. પછી દેવતાઓ, ઋષિઓ, મનુષ્યો અને પૂર્વજોને પ્રસાદ ચડાવો. બધા કાર્યો પૂર્ણ કર્યા પછી ભગવાન શિવનું સ્મરણ કરો અને રુદ્રાક્ષ અને ભસ્મ ધારણ કરો. તે પછી જ પાર્થિવ શિવલિંગની ભક્તિપૂર્વક પૂજા કરો. આનાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. સૌથી પહેલાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને પૂજાની તમામ સામગ્રી એકઠી કરીને ગંગાજળથી શુદ્ધ કરો. ભૂર્ષી મંત્રથી પૂજા સ્થાનને શુદ્ધ કરો. પછી જળ સંસ્કાર કરો અને સ્ફટિક શિલાથી એક વર્તુળ બનાવો અને વિસ્તારને શુદ્ધ કરો. ત્યારબાદ પાર્થિવ શિવલિંગની સ્થાપના કરો. ભગવાન શિવનું આવાહન કરો અને તેમને આસન પર બેસાડો અને તેમની સામે આસન પર બેસો. હવે તમે પંચામૃત દ્વારા પાર્થિવ શિવલિંગનો અભિષેક કરો. ત્યારબાદ શિવજીને વસ્ત્ર અને યજ્ઞોપવિત અર્પણ કરો. ચંદન, રોલી, અક્ષત, ફૂલ અને બીલીપત્ર અર્પણ કરો. નૈવેદ્ય અને ફળ ચઢાવીને 11 રુદ્રોની પૂજા કરો. ત્યારબાદ પુરોહિત દક્ષિણા આપો. હર, મહેશ્વર, શંભુ, શૂલપાણી, પિનાકધારી, શિવ, પશુપતિ, મહાદેવ, ગિરિજાપતિ વગેરે નામોથી પાર્થિવ શિવલિંગની પૂજા કરો. ત્યારબાદ આરતી કરો. પાર્થિવ શિવલિંગની પરિક્રમા કરો અને ભગવાન શિવને પ્રણામ કરો. પંચાક્ષર મંત્ર અને 16 ઉપચારો દ્વારા વિધિવત પૂજા કરો. મિત્રો, પાર્થિવ શિવલિંગ પૂજાના ફાયદા શું છે તે જોઈએ. હિન્દુ માન્યતા મુજબ કળિયુગમાં પાર્થિવ શિવલિંગની પૂજા ખૂબ જ શુભ અને કલ્યાણકારી ગણાય છે. માન્યતા છે કે પાર્થિવ પૂજા કરવાથી માણસના તમામ પાપો દૂર થઈ જાય છે અને તે તમામ સુખ ભોગવે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. મહાશિવરાત્રિ પર પાર્થિવ પૂજા કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે અને ધન, સુખ, સૌભાગ્ય અને સ્વાસ્થ્યની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. પાર્થિવ શિવલિંગની પૂજા કરનાર શિવ ભક્તને જીવનમાં અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. પાર્થિવ શિવલિંગની પૂજા ધન, વૈભવ, આયુ અને લક્ષ્મી આપનારા અને સંપૂર્ણ કાર્ય પૂર્ણ કરનાર છે. જે વ્યક્તિ ભગવાન શિવની પાર્થિવ લિંગ બનાવીને પ્રતિદિન પૂજા કરે છે, તેઓને શિવપદ અને શિવલોક પ્રાપ્ત થાય છે. મહાદેવ હર. જય પાર્વતી માતા. શ્રી ગણેશાય નમઃ. જય કાર્તિકેય ભગવાન. ઓમ નમઃ શિવાય. મિત્રો, જો તમે પણ આ મહાશિવરાત્રિ પર પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજા કરશો તો ભગવાન શિવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે અને તમને શુભ, સુખ, સૌભાગ્ય, સમૃદ્ધિ પ્રદાન કરશે. અને જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય
તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય.